આપણે વિચારીએ તો નેમ પ્રભુ એમણે પણ હિંસા નિવારવા માટે લગ્ન રદ કર્યા. નેમ પ્રભુ કોની સાથે લગ્ન થતા હતા? જાન પણ નીકળી હતી, ફૂલ તૈયારીઓ હતી, જાદવો જોડાયા હતા જાનમાં, બધાને હોશ હતી. તે છતાં પણ પ્રાણીઓના પોકાર સાંભળ્યા અને પ્રાણીઓના પોકાર સાંભળી કરી એમણે તરત જ પોતાની જાનને પાછી વાળવાનું કીધું. સમજાવટ ઘણી થઈ. શ્રી કૃષ્ણ આવી કરી અને સમજાવવાની કોશિશ કરી કે હવે માંડવેથી તમે પાછા ફરો એ ઠીક નહીં, આટલે સુધી આવ્યા છો તો કાર્યક્રમ તમે હવે પતાવી નાખો. પણ નેમ પ્રભુએ કીધું કે મારી જાનમાં તમે ભોજન બનાવો, અને ભોજન પણ આ પંચેન્દ્રિય જીવોનો, એકેન્દ્રિય જીવોના આપણે પણ ભોજન બનાવીએ છીએ, એ તો આપણને માનવું જ પડશે. હા, પણ આ પંચેન્દ્રિય જીવોની ઘાત કરવી, એટલે આમ જોવા જઈએ તો આપણે એકદમ શુદ્ધ અહિંસક નથી હો કાંતિભાઈ, એકદમ શુદ્ધ અહિંસક નથી. આપણે દૂધ પીએ છીએ ને એ પણ હજી આપણે પૂરા અહિંસક નથી બન્યા, કારણ કે કોક જાનવરનું દૂધ આપણે પીએ છીએ. પણ વિદેશોમાં એવા લોકો રહેલા છે જે શુદ્ધ શાકાહારી બન્યા છે. એ શુદ્ધ શાકાહારી શું કહેવાય એને? વેગન્સ કહેવાય. દૂધ પણ ન પીએ અને દૂધની બનાવટવાળી કોઈ વસ્તુઓ પણ ન લે એવા વેગન્સ હવે દિવસા દિવસે વિદેશમાં વધી રહ્યા છે. ભાગ્યશાળીઓ, એક અફસોસની વાત રહેલી છે, આપણા ભારત દેશમાં કુડકે ને ભૂસકે માંસાહાર વધી રહ્યો છે, જ્યારે વિદેશમાં હવે કુડકે ને ભૂસકે માંસાહાર ઘટી રહ્યો છે અને શાકાહાર વધી રહ્યો છે. અહીં જેટલા ટકા માંસાહારી બને છે એટલા ટકા અને એનાથી વધારે શાકાહારી વિદેશમાં બની રહ્યા છે, બને છે ને. અને તમે હોટલમાં જમવા જાઓ ત્યાં એકદમ સરસ રીતે બધું હોય, હા, એકદમ ચોકસાઈ સાથે સફાઈ કરીને બરાબર નજર કરી અને એમણે બધું તૈયાર કરેલું હોય. હા, તમારા ઘરે વેવાઈ આવે મુંબઈમાં ઘણા જણા હોય, તમે વિચારો ઘરમાં કોણ બનાવશે? ચલો ને આ 5 સ્ટાર હોટલ છે સરસ મજાની, હમણાં જ એનું ઉદ્ઘાટન થયું છે અને લોકો વખાણે છે. તો એ હોટલમાં તમે જ્યારે ભોજન કરો છો, કરાવો છો, ત્યારે પણ ત્યાં ચોકસાઈ નથી હોતી. ઘરમાં જ્યાં ચોકસાઈ નથી રહેતી ત્યાં હોટલમાં કામ કરનારા બિચારા ક્યાંથી ચોકસાઈ રાખે? પાણી છાણવું, અનાજ સાફ કરવું, મસાલા સરસ રીતે જોવા, જુએ. હા, ત્યાં તો બધું કેવું ખાતું હોય? લશ્કરી ખાતું હોય. હા, રાઈટ. અમે હમણાં ઇન્દોર જતા હતા ને કાંતિભાઈ, હમણાં ઇન્દોર જતા હતા તો રસ્તામાં ક્યાં જૈનોની વસ્તી નથી. 1, 2, 3 હોટલમાં સાધુ સંતો ઉતરે છે બધા. તો અમે પણ એક હોટલમાં ઉતર્યા. એ હોટલનો માલિક બધા સાધુ સાધ્વીની સારી સરભરા કરે છે. તો અમે જોયું કે ગ્રેવી બનાવતા હતા. કેટલી ગ્રેવી બનાવી! અમારા મને આટલી ગ્રેવી આ ટાઈમે? ઓહ, કેટલી ગ્રેવી ખબર છે ખુશાલભાઈ? ઓહો! અને ફ્રીજ બ્રીજ, મોટી હોટલ હતી, એટલા મોટા ફ્રીજ બ્રીજ. અમે નવાઈ લાગી. અને જેવો દિવસ અસ્ત થયો અને રાત જામી અને લોકોની જે અવર જવર થઈ તો જે ગ્રેવી બનાવી હતી આટલી બધી, એ બધી ગ્રેવી લગભગ સવારના અમે જ્યારે વિહાર માટે ઉપડ્યા ત્યારે પૂછ્યું કે પડધી બચી છે, એ આજની ગ્રેવીમાં અમે મિક્સ કરી દઈશું. કોણ જોવા આવે છે કે કાલની છે કે પરમ દિવસની છે? અહીંયા આપણે આપણા રસોડામાં જરા ચોકસાઈ રાખીએ અને દિનેશભાઈને કહીએ ગડબડ ગોટાળો મકર જ. હા, પણ એ દિનેશભાઈ પણ અંતે તો કામવાળા છે ને, એ તમારી નજર ચૂકવી કરી અને ક્યારે શું કરે તમને થોડી ખબર પડે. હા, અહીંયા આપણા જે કામવાળા હોય એ આમ તો ટ્રેનિંગવાળા છે,
આપણી ટક 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 ટકને કારણે થોડાક ફેરબદલી કરે, પણ મોટી મોટી હોટલોમાં ટક ટક ચાલે, એ ટક ટક કરવા જાય માલિક, એ ગડો ને એ વાણિયાળી, એ રવાના. એટલે આ બધું ચાલતું રહેતું હોય છે. જોઈએ તો પાપ છે, બાકી તો ગમે ત્યાં તમે ખાઓ તમને એકદમ સ્વાદિષ્ટ લહેજતવાળું મળશે, એવી મજા આવી જશે ગુણામાં ખાવાની. હા આવે ને. ચાલો, આપણે શેની વાત કરતા હતા? આ ભોજન આપણે આરોગીએ છીએ, એમાં પણ પાપ તો છે જ, પણ ઘણી વખત આપણને આ જીવન જીવવા માટે સામાન્ય પાપો કરવા પડે છે. પણ ભારત માટે એક કરુણાજનક આ વાત રહેલી છે કે જે દેશ અહિંસા પ્રધાન દેશ રહેલો હતો, જે દેશના લોકોને કોઈ પણ મારે ને કોઈને મારતા જુએ તો પણ અરેરાટી થતી હતી, એ દેશના લોકો હવે દિવસા દિવસે શાકાહાર છોડી કરી માંસાહારી બની રહ્યા છે. અને જે દેશ માટે લોકોને ઘૃણા રહેલી છે કે વિદેશી લોકો આવા ને વિદેશી લોકો તેવા, એ વિદેશી લોકો આજે માંસાહાર છોડી કરી અને શુદ્ધ શાકાહારી બની રહ્યા છે. આ આપણા દેશ માટે એક દુઃખની વાત રહેલી છે, કરુણાજનક દશા રહેલી છે. તમે એમ માનો છો જૈનો નથી કરતા? આ બોલાય નહીં આપણાથી, પણ ભાગ્યશાળીઓ, હું કહું તમને, પર્યુષણ પર્વ દરમિયાન ઘણા ખાવાના સ્થળોમાં થોડીક ઓટ આવી જતી હોય, પર્યુષણ મંદી આવી જતી હોય, પણ જેવા પર્યુષણ પર્વ પતે કે જે ઠેકાણે મંદી આવી હોય એ ઠેકાણે એકદમ ભરતી આવી જાય. અને બહુ જ આપણને દુઃખ લાગે કે જુઓ તો ખરા, મહાવીર ભગવાને લોકો માટે જે અહિંસાનું સૂત્ર આપ્યું અને અહિંસા સાથે જીવન જીવવાની વાત કરી, એ લોકોને ખબર નહીં શું થયું છે. આજે ધીરે ધીરે નહીં પણ ઝડપથી માંસાહાર તરફ ધડી રહ્યા છે. અમે ઘણા રાજ્યોમાં વિચર્યા તો જૈનોના કેસો પણ અમારી પાસે આવે. એક નવજુવાન 2 છોકરીઓ આવી અમારી પાસે કલકત્તામાં, અને વાત પરથી વાત નીકળી, એની મા પણ સાથે હતી. તો એમણે કીધું કે મારા સાહેબ, હમણાં અમે મટન પણ લઈએ છીએ. મટન કેમ મટન લેવાનું? કે બસ અમારું સર્કલ એવું છે, તો આ સર્કલમાં અમે આ બધું ખાઈએ છીએ. બોલો, આ કહેતા પણ એમને જરાય પણ આમ સંકોચ ન થયો. આવા જૈનોના કુટુંબોમાં પણ હવે દિવસા દિવસે આ બધું વધી રહ્યું છે. અહિંસા પ્રધાન દેશ ભારત. સ્વામી વિવેકાનંદ વિદેશ ગયા હતા અને ત્યાંના લોકોએ અમારા દેશની ટેકનોલોજી કેવી રહેલી છે બતાવવા માટે એક કારખાનામાં લઈ ગયા, કતલખાનામાં. એક ભેંસને નાખી, એક કતલખાનામાં જીવતી ભેંસને નાખી. સ્વામી વિવેકાનંદને બતાવી રહ્યા છે કે અમે ટેકનોલોજીમાં કેટલો વિકાસ કર્યો છે. એ ભેંસના ટુકડા થવા લાગ્યા અને એના ખરાબીઓ બહાર નીકળી જાય, પેકેટ બની જાય, પેકેટ બનીને બહારે આવે. સ્વામી વિવેકાનંદને આ બધા લોકો બતાવનારા લોકો પૂછવા લાગ્યા કે અમારા દેશમાં કેટલી વિકસી છે ટેકનોલોજી. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે છે, હું તમારી આ ટેકનોલોજીની પ્રશંસા તો કરું કે મરી છે એને પાછી જીવતી કરી દો, તો હું તમારી ટેકનોલોજીની પ્રશંસા કરું. અમારા દેશમાં મારી નાખી એની પ્રશંસા નથી થઈ, અમારા દેશમાં મરાવી નાખી એની પ્રશંસા નથી થતી. અમારા દેશમાં તો જે જીવતદાન આપે એની પ્રશંસા થાય. મારે એ બહાદુરી નથી, પણ જીવાડે એ બહાદુરી છે. તો આટલી બધી વાતો કર્યા પછી આપણે વાત કરીએ ગોત્રાસકની. ક્યાં જન્મ થયો એનો? કયા ગામમાં જન્મ થયો એનો? હે
વાણિજ્ય ગ્રામમાં નથી થયું. ગો ત્રાસક નો હે તમે મિક્સ કરી નાખો છો શ્રીપાળનો રાસ અને આ, કાંઈ વાંધો નહીં. ગો ત્રાસક કઈ રીતે જન્મ્યો આપણે કાલે સાંભળ્યું, વિચાર્યું કાલે. કઈ રીતે જન્મ્યો? જન્મ્યો ત્યારે મોટી ચીસ પાડી, એટલી જોરથી ચીસ પાડી કે ગૌશાળામાં જે જાનવરો હતા એ ભાગમ ભાગ કરે છે. એટલો ઉદ્વેગ થયો આ ચિત્કાર સાંભળીને, ગભરાઈ ગયા જાનવરો. હવે જે માણસ જન્મે ને જ જાનવરોને ગભરાવે એ માણસ મોટો થાય તો શું ન કરે? તો એનું પાલન પોષણ કરે છે એની માં. માનું નામ ખબર છે તમને? હા, ડુપલા, ઉત્પલા, ઉતાપા. આજે તમે ઉતાપા ખાધા ને? ઉત્પલા, હા બરાબર. ઉત્પલા એણે સંતાનને જન્મ આપ્યો. શું ખાધું હતું જન્મ પહેલાં એણે? આ ઉત્પલાને આ સંતાનનો જન્મ થાય એનાથી પહેલાં કેવું કેવું ખાવાનું મન થયું હતું? સારું નહીં. જો ઘણી માતાઓને અલગ અલગ ખાવાનું મન થાય. ઘણી માતાઓ માટી ખાય, ખાય કે ન ખાય? હા, કાંઈ ને કાંઈ તલપ લાગે. એવી ભાગ્યશાળી માતાઓ હોય કે સંતાન કુક્ષીમાં હોય અને માતાને ધર્મ ધ્યાન કરવાની ઈચ્છા થાય, ગરીબોને મદદ કરવાની ઈચ્છા થાય, કોઈ દુઃખી ન થાય એના માટેની એના મનમાં ભાવના જાગે. એવું પણ થતું હોય છે ને માતાઓને. અને એવું જે માતાઓને થતું હોય તો એ સંતાનનો પ્રભાવ માતાના મન પર પડ્યો છે. માતાનો પ્રભાવ સંતાનના મન પર પડે અને સંતાનનો પ્રભાવ માતાના મન પર પડે. બે અરસપરસ છે. જો માતાએ ખરાબ વિચાર્યું હતું બિલકુલ કે મને ગાયના કાનનું માંસ ખાવું છે, મને બળદના કાન ખાવા છે, મને ગાયનું ફલાણું ખાવું છે, મને ફલાણા જાનવરના ફલાણું ખાવું છે. ભેંસ પહેલાં હતી કે ન હતી? ભેંસ કે પહેલેથી આવે છે ભેંસ? હમણાં કોઈએ મને કીધું કે આ ભારતની આયાત નથી, આ વિદેશની આયાત છે. સાચી વાત છે? જર્સી ગાય જે ઠીક છે આપણે સમજીએ પહેલેથી. હે, અમેરિકામાં ભેંસ નથી, બોલો. અને આ પેલી જર્સી ગાય, એ જર્સી ગાય પણ મારા ખ્યાલ પ્રમાણે 40 વર્ષથી અહીંયા ભારતમાં આવી છે. દૂધ બહુ આપે ને? ઠીક છે. હવે બધું આપણને આવું બધું મળશે જે શુદ્ધ ખપે, ક્વોલિટીવાળું ખપે, એ હવે ઘટી જશે. હવે આપણને પાણીપુરી મળે ને તો મજા આવે ને? પીધી, ખાધી ને મજા આવે. બેલ હોય, બાજીઓને ગમે ને ગમે બેલ. હા, 32 હોય ને. સારું છે, બધું ફેરફાર તો થતું જ રહે છે. પરિવર્તનશીલ સંસાર છે. પહેલાં જે હતું 10 વર્ષ, 20 વર્ષ, 50 વર્ષ પહેલાં, એ હવે નહીં રહે.